જયેન્દ્ર, સુરતમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે દિવાળીની ખરીદીને લઈને? જે કૃષ્ણા, બિલકુલ કે સુરતમાં દિવાળીની રોનક જે છે બજારોમાં જોવાઈ રહી છે. સુરતના જૂનું જે માર્કેટ છે, સુરતના ચૌટા બજાર, તેમાં તમે દોસ્તો જોઈ શકો છો. આ ચૌટા બજાર છે સુરતનું સૌથી પ્રાચીનમાં જે બજાર ગણવામાં આવે છે. અહીં તમામ વસ્તુઓ મળી રહી છે, નાનીથી નાની વસ્તુઓ પણ મળી રહી છે, અને જે જરૂરિયાત વસ્તુ ના હોય, જે ઘરના કામકાજમાં લાગતું, તે વસ્તુ પણ મળી રહી છે. ત્યારે તેને લઈને હવે દિવાળીના ગણિતના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આખું બજાર જે છે ત્યાં સુરતીજનો ઉમટી પડ્યા છે. સીધા દોસ્તો જોકો છો, આખા માર્કેટમાં કાળા માથાના ખરીદનારા લોકો જ જોવાઈ રહ્યા છે. મહત્વની બાબત કે એ પણ કહી શકાય છે કે એ બાજુ જ્યારે સરકાર દ્વારા જીએસટીમાં પણ રાહત આપવામાં આવી છે, ત્યારે લોકોની આ વખતે ખરીદ શક્તિમાં પણ વધારો થયો છે. ત્યારે મહત્વની વાત એ પણ છે કે આ જે સુરતનું જે માર્કેટ છે, ચૌટા બજાર, ત્યારે અહીં જે છે દૂર દૂરથી લોકો આવતા હોય છે, અને સુરત જિલ્લાથી લોકો આવતા છે ખરીદી કરવા માટે. કારણ કે અહીં જે વસ્તુઓ છે, જે મોટા મોટા મોલમાં વસ્તુ મળતી હોય છે, મોટા મોટા મોંઘી ઘાટની, તે અહીં જે છે બ્રાન્ડેડ વસ્તુઓ તે ટૂંકા ગાળામાં મળી જતી હોય છે, જે સસ્તા ભાવમાં મળી જતી હોય છે, અને ટકાઉ વસ્તુ મળી જતી હોય છે, જેથી અહીં લોકો ખરીદવા માટે આવતા હોય છે. ત્યારે આ માસ મોટી ભીડ જે તે સુરતના જે ચૌટા બજારમાં જોવાઈ રહી છે, અને દૂર દૂરથી લોકો અહીં ખરીદવા માટે આવે છે. આ દિવાળીનો જ્યાં છેલ્લો રવિવાર હોય છે, ત્યારે અહીં લાંબી ભીડ જે છે લોકોને જોવાઈ રહી છે. જોઈ શકાય છે કે અહીં લોકો જે છે એકબીજાને ધક્કા મારતા ચાલી રહ્યા છે. તે સાથે અહીં પોલીસ પણ વારંવાર રજૂઆત કરી રહી છે, પોતાના બાળકોને સાચવજો, પોતાના ખિસ્સા ખાસોથી સાચવજો, કારણ કે મોટી ભીડ હોય છે ત્યારે ખાસ કરીને ખિસ્સા ખાવતરતા હોય છે, અને તે ઉપરાંત બાળકો પણ ક્યાંક ને ક્યાંક ગુમ થઈ જતા હોય છે. ત્યારે પોલીસ પણ અહીં ક્યાંક ને ક્યાંક જે છે એનાઉન્સ કરતી હોય છે કે તમારે એલર્ટ રહેજો અને પોતાના બાળકો સાચવજો. તમામ પ્રકારની માહિતી સાથે આ જે ભીડ છે તે સવારે 11 વાગ્યાથી ચાલુ થઈ છે, અને હવે રાત્રે 11:30-12 વાગ્યા સુધી આ ભીડ એમ ચાલશે. કારણ કે હવે જ્યાં સુધી દિવાળી પૂર્ણ ન થઈ જાય, દિવાળી દિવસ ન આવી જાય, ત્યાં સુધી આખો દિવસ જે છે આ રીતે ચૌટા બજારની જે ભીડમાં આખી સુરતીજનો ઉમટી પડશે. તે મહત્વની વાત એ પણ છે કે હવે દિવાળી બાદ લગ્નસરાનું સિઝન પણ આવી રહ્યું છે, ત્યારે લોકો એક સાથે લગ્નસરાનું સિઝનની પણ ખરીદારી કરી શકે તે માટે હવે લોકો બજાર તરફ ઉમટી પડ્યા છે, દિવાળીની તરફ લોકો ઉમટી પડ્યા છે. આ માનવ મહેરામણું સુરતના ચૌટા બજારનું જે છે, સૌથી સુરતનું અત્યંત પ્રાચીન જે બજાર માનવામાં આવ્યું છે, ત્યાં જોવાઈ રહ્યું છે. દિવાળીની રોનક શહેરના અનેક બજારોમાં તે સાથે પણ જોવાઈ રહી છે. જે કૃષ્ણા. જી બિલકુલ, આ